અહીંયા જો પાછળ છે ને દહીં મળે છે. અહીંયા દહીં ખાતા હોય છે બધે. જો ભીડ જો. હવે અહીંથી આપણે છે ને ઘેટી પાક નીકળી જઈએ છીએ, કેમ કે 6 ગાવ તો પૂરું થાય એમ લાગતું નથી. તમારે કેમ કે જલ્દી વહેલા નીકળી જવાનું છે. તમે ક્યારે ટાઈમ લઈને આવો પાછા પોર તો 6 ગાવની યાત્રા કરજો. અહીંયા પહેલાના જમાનામાં છે ને આ પાણી સંગ્રહ માટેનો કુંડ હતો, અને આ એક કિલ્લા ટાઈપ જ છે કે આ બનાવેલું પછી બનાવેલું છે. હા, રિનોવેશન છે. આ બધું રિનોવેશન કરેલું છે, કાં અથવા જૂનું હોય છે. પહેલાં તો આવું નહીં હોય કિલ્લા ટાઈપ. અને આ જે પાછળ જે હતા આપણે એ જૈન દેરાસરો, જે આપણે દૂરથી ઘણી વખત પાલતાણાનો ડુંગરો દેખાતો હોય દૂરથી આપણે જોતા હોય છે. આપણે 6 ગામની યાત્રા કરીએ ને તો અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં જવાનું છે, પણ હવે આપણે શોર્ટકટ નીકળી જાય. પણ આ જે તમે જોઈ રહ્યા છો ને જે સફેદ સફેદ દેખાય છે એ બધું પબ્લિક છે, અને આ જે નાના ડેરી ટાઈપ દેખાય ત્યાં જવાનું હતું. પણ હવે ત્યાં જઈએ તો લાંબા થઈ જાય આપણે, એટલે અમે અહીંથી શોર્ટકટ ઉતરી જઈએ છીએ. અહીંયા જો દેખાઈ રહ્યું છે તે પાલ છે. પાલ એટલે શું ના હોય, ત્યાં છે ને હવના સ્ટોલ છે, અને ત્યાં ફ્રીમાં કોક ફ્રૂટ આપતું હોય, બધે ટૂંકમાં સેવા જ કરે ત્યાં. અહીંયા તમે 6 ગામની યાત્રા કરો ને ત્યાં આગળ છે ને ચંદન તલાવડી આવે. ત્યાં ચંદન તલાવડી આ જૈન સમાજ છે એ લોકો ત્યાં સ્નાન કરે, અને એનો મહિમા છે. અને પછી ત્યાં આરામ કરીને આપણે જે પાછળ છે ને અહીંયા આ જે ડુંગર છે તે ભાડવો ડુંગર કહેવાય, અને ત્યાં પૂરું થઈ જાય ને 6 ગામ. ભાડવા ડુંગર છે ને નીચે પાલમાં ઉતરી છે, અને ત્યાં 6 ગામની યાત્રા પૂરી થાય છે. એવું કહેવાય છે કે આદેશ્વર ભગવાન છે ને એમણે 3 પગમાં છે ને 3 પગ મૂક્યા હતા, અને 3 પગમાં એણે યાત્રા પૂરી કરી હતી. પેલો પગ મૂક્યો છો રામપોલ ને વ્રત, પેલો પગ રામપોલે મૂક્યો, બીજો પગ અહીંયા ભાડવા ડુંગર, અને ત્રીજા પગે પાલમાં એ યાત્રા પૂરી કરી હતી. એટલે એનો મહિમા છે. અને ત્યાર પછી એ આ યાત્રા શરૂ થઈ. જેમ ગિરનાર પરિક્રમા છે એવી રીતના આ પણ એક 6 ગામની પરિક્રમા આ જૈન સમાજ કરે છે. અહીંયા જો પાણીની છે ને સિસ્ટમ છે. અહીંયા જે ઉપરથી પાણી નાખવામાં આવે, અને નીચે કેટલા પતરા છે માડી? 8 પતરા થઈને પાણી છે ને એ નીચે આવે. એટલે ગરમ પાણી હોય ને તો અહીંયા નીચે આવે ને એટલે ઠંડુ થઈ જાય, અને આ નીચે આવે ત્યારે આપણે પીવાનું. અને આ જૂની સિસ્ટમ છે. અને કેટલા સમય થઈ છે માડી? 6-7 વર્ષથી છે. અને નીચે તમે પીવો ને એટલે તમને એમ જ લાગે કે ના ના મસ્ત પાણી છે. નીકળી ગયા છીએ, અને બસ જો હવે સામું જ દેખાય છે પાલ આવી ગયું છે. અહીંથી રિક્ષા જાય, પણ એ તો બધા અત્યારે કમાવાના દિવસો છે. 50-50 રૂપિયા 2 કિલોમીટર નહીં થતું હોય. હા, હેલિકોપ્ટર જેવું ભાડું લે. ફાઇનલી આપણે છે ને હવે પાલમાં ઉતરી ગયા છીએ, અને હવે જો અહીંથી બધી વસ્તુઓ મળે છે ને બધે પંડાળ લાગેલા છે, પાલ લાગેલા છે. હવે જો અમે પાલમાં છે ને પહોંચી ગયા છીએ. ટ્રાફિક તો જુઓ તમે, અંદર જઈએ છીએ. અહીંયા જો આ રીતના છે ને મેનુ જોવાય, એટલે બહારથી ખબર પડી જાય કે અહીંયા આ વસ્તુ મળે છે. અને જો પાલમાં તમને બતાવું. અહીંયા છે ને દરેક પાલમાં છે ને ફ્રીમાં આ આયોજક દ્વારા ગોઠવેલું હોય છે, દાતા હોય છે, અને ત્યાં તમને ફ્રૂટ છે, બીજા ઘણી બધી આઈટમો છે ને એ બધું ફ્રીમાં જ મળતું હોય છે. આગળ તમે જોશો તો ગાંઠિયા છે, ફાફડા છે, અને ચા છે, લસણિયા મરચાં ને એવું કંઈક, અને લીંબુ પાણી તો બધે મળે જ છે. અહીંયા જો લીંબુ પાણી તો છે ને બધે પાલમાં છે. અને અહીંયા જો અત્યારે બધે અલગ અલગ દ્રાક્ષ છે, ફ્રૂટ છે, ફ્રૂટના વિભાગ અલગ છે. આ જો કલિંગર દ્રાક્ષનો પાલ, આમ છે સુધી છે પાલ, આ બધે પાલ જ છે. ફાઇનલી હવે છે ને અમે અહીંયા પાલમાંથી નીકળી ગયા છીએ, અને જઈએ છીએ હવે પાલીતાણા. પબ્લિક છે. તો ફાઇનલી અમે પાલીતાણાથી નીકળીએ છીએ, અને હવે પાણીપુરી ખાઈને
ઘર ભેગા થઈ જાય છીએ. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. અને સપોર્ટ કરતા રહેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ.